ભાઈ ખેતી ખેડવા આલા રે સમાતે મળ્યા યજમલ રાજા સુકન માટે રાધિયા રે ખરેખર પ્રધાનજી જય મહારાજા આ વાવણી જેવો છું જુઓ છે અને ખેડૂત ભાઈ વાવણી કરી જતા કેમ પાછા વળાઈને હાલ પાછા બોલાવો બહુ સારું ખરેખર ખેડૂત ભાઈ આ વાવણી જેવો સુઓ અને તમે ખેતી કરવા જતા કેમ પાછા વળ્યા અરે પ્રધાનજી અમે તો અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે ખરેખર ખેડૂત ભાઈ વસ્તુ તો ઘરે કે તમે ભૂલી ગયા છો અમે ક્યાં ના પાડીએ છીએ પણ શું એવી અમૂલ્ય વસ્તુ ઘરે ભૂલી ગયા કે તમારે પાછું વળવું પડ્યું હે રાસે પરોણ ઘેર ભૂલા પ્રધાન ભાઈ રાસે પરોણ ઘેર ભૂલા રે આજે પરોણ તમારી પાસે ખેડૂત ભાઈ આવો બીએ બિયાણું ઘેર ભૂલા પ્રધાન ભાઈ બીએ બિયાણું ઘેર ભૂલા રે તમારી પાસે ખેડૂત ભાઈ આવો ખરેખર ખેડૂત ભાઈ અરે બોલો પ્રધાનજી શું એવી વસ્તુ તમે ઘરે ભૂલ્યા તમારે પાછોડવું પડ્યું અરે પ્રધાનજી આપણા મહારાજાને પૂછી જુઓ સાચું કહેશું તો ખોટું તો નહીં લાગે ને પૂછી જો ખરેખર મહારાજા ખેડૂત ભાઈનું એવું કહેવું છે કે મહારાજાને સાચી વાત કરશું તો ખોટું તો નહીં લાગે ને હરે ખેડૂતને કહી દો કે સત્ય બોલો તો ઇનામ આપવામાં આવશે ખરેખર ખેડૂત ભાઈ રાજમાં સાચી વાત કરશો ને મહારાજા તમને ઇનામ આપશે આજે અરસ પરસ વાતું ચાલતી રે અજમલ વાંજિયા કહેવાય અજમલ વાંજિયા કહેવાય અરસ પરસ વાતું ચાલતી રે આજે લાસા રે લક્ષ્મી રે બે મારતી કરી રે સગુણા હૈયા કે મારે હાર સગુણા હૈયા નો હાર લાસા રે લક્ષ્મી ને સગુણા દી કરી રે ખરેખર ખેડૂત ભાઈ લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મને કેમ વાંધો કહેવાય અરે હા મહારાજા લાસા લક્ષ્મી સગુણા દીકરી તો હાચી બાડો બોબડો લુલો કે લંગડો દીકરો હોત તો આ રાજગાદીનો વારસદાર બનશે નકર મહારાજા રાજગાદીને તાળા લાગશે ખરેખર પ્રધાનજી જય મહારાજા આ ખેડૂતને કહી દો સવારે સભા ભરાય તારે ઇનામ લઈ જાય બહુ સારું ખરેખર ખેડૂત ભાઈ સવારે સભા ભરાય ત્યારે તમારું ઇનામ લઈ જજો બહુ સરસ